કડી તાલુકાના લોર ગામમાં ખેડૂતોની હાલત કફોડી બની છે, જેમાં દેવરોજ કંપનીની સ્કીમના કારણે પાણીનો નિકાલ સંપૂર્ણ બંધ થયો છે। પાણી ભરાતા આશરે 500 વીઘા ખેતી લાયક જમીનને નુકસાન થયું છે। ડાંગર, ટામેટા, કપાસ અને અન્ય શાકભાજીનો પાક પણ પાણીમાં ડૂબ્યો છે। રસ્તાઓ અને દિવાલો બનવાથી વરસાદી પાણી રોકાઈ ગયું અને છેલ્લા 8 થી 10 વર્ષથી ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે। તંત્ર અને સરકાર પાસે સમસ્યાના તાત્કાલિક ઉકેલની ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારું મેન કારણ એ છે કે આ ફેક્ટરીઓનો દેવરોજવાળાના આડા વંઢા થઈ ગયા। વંઢાથી પાણી રોકાઈ ગયું। આજની તારીખમાં દૂધી, ટોમેટી, વરિયાળી કોઈ પાક રહ્યો નહીં, બધું તમામ સાફ થઈ ગયું છે અને કોઈ પાણીનો માર્ગ અમને આલ્યો નહીં એ લોકોએ, અને અમારું કોઈ ખેડૂતોનું ચાલતું નહીં એમની આગળ। મારા 500 વીઘામાં પાણી લક્ષ્મણપુરા, મેણા અને લોર આ 500 વીઘામાં પાણી ભરી રહે દેવરોજના કારણે, દેવરોજ કંપનીવાળાના કારણે। કેવી તકલીફ કેવી છે? એટલે એમ અત્યારે અમારો મોલ બધો ડોગરો રોપેલી હ ડૂબી જઈ હ, પાણી રોકાણ રહે હ। અમારા અહીંયા લગભગ 501 વીઘામાં ડાંગર, ટોમેટી, એરંડા, કપાસ બધામાં પાણી ફૂલ ભરાઈ ગયા, બહુ નુકસાન। અને લગભગ 8-10 વર્ષથી આ પરિસ્થિતિ છે અમારે। પહેલાં દેવરોજ સ્કીમ નથી, એ પહેલાં પાણી ઓસરી જતા હતા, પણ આ દેવરોજ સ્કીમ આવી ત્યારથી અમારે પાણી તો ભરી જ રહે છે।